તો આ તરફ ગાંધીનગરના પાલેજમાં સૌથી મોટી હોલિકા દહન થોડી જ વારમાં હોળી પ્રગટાવાશે। હોળી પ્રગટાવતા પહેલા ગામના લોકોને સાદ દઈને બોલાવવાની એક પરંપરા હોય છે કે જે હજુ પણ એ લોકોએ જાળવી રાખી છે। મહાકાળી મંદિર પાસે 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવશે। હોળી માટે યુવાનો 15 દિવસ પહેલા તૈયારીઓ કરતા હોય છે। હોળીની જ્વાળાઓ પર આવનાર વર્ષનો વર્તારો છે નક્કી થતો હોય છે। 700 વર્ષ પહેલાથી ચાલતી આવી રહી છે આ વિશેષ પરંપરા। હોળીના દિવસે પાલજમાં ઘરે ઘરે લાડવા બનાવવાનો પણ એક રિવાજ છે। પાલજની હોળીના દિવસે ગામમાં મેળો પણ ભરાય છે। તો ગાંધીનગરના પાલેજમાં સૌથી મોટી હોલિકા દહન અને પાલજમાં સૌથી મોટી આ હોલિકા દહન કે જેમાં અત્યારે તમામ તૈયારીઓ થઈ ગઈ છે કેમ કે 15 દિવસથી જ આ હોલિકા દહન માટે તૈયારી કરાતી હોય છે। શુભ મુહૂર્તમાં શ્રેષ્ઠ મુહૂર્તમાં થોડી જ વારમાં હવે આ હોલિકા દહન છે તેનું પ્રાગટ્ય કરવામાં આવશે। જે પરંપરા વર્ષોથી ચાલી આવે છે એ જ પરંપરા પ્રમાણે અત્યારે પણ હોલિકા દહન થતી હોય છે અને થોડી જ વારમાં હવે હોળી પ્રગટાવવામાં આવશે અને ગામના લોકોને પહેલા સાથ દેવામાં આવશે અને તમામ લોકો એકઠા થઈ જશે। ત્યારબાદ શ્રેષ્ઠ મુહૂર્તમાં હોલિકાનું પ્રાગટ્ય થશે। પાલજની હોળીનું એક વિશેષ મહત્વ રહેતું હોય છે। મહાકાળી મંદિર પાસે 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવશે। હોળી માટે યુવાનો 15 દિવસ પહેલા જ તૈયારીઓ કરતા હોય છે। પાલજની હોળીની જ્વાળાઓ પર આવનાર વર્ષનો વર્તારો રહેશે કે આવનારું વર્ષ છે કેવું રહેશે, ખાસ તો હવે ઉનાળા બાદ ચોમાસું કેવું રહેશે એ પણ જે દિશા તરફ જ્વાળા જશે એ તરફથી નક્કી કરવામાં આવશે। માન્યતા મુજબ તો 700 વર્ષ પહેલાથી જ આ પરંપરા આજે પણ ઉજવાય છે અને હોળીના દિવસે પાલજમાં ઘરે ઘરે લાડવા બનાવવાનો પણ એક અનોખો રિવાજ છે કે જે રિવાજ હજુ પણ ત્યાંના લોકો છે એમણે જાળવી રાખ્યો છે। પાલજની હોળીના દિવસે ગામમાં મેળો પણ ભરાતો હોય છે અને હોળીના દર્શન અને મેળામાં આસપાસના ગામના લોકો પણ ત્યાં પહોંચતા હોય છે કેમ કે સૌથી મોટી આ હોલિકા દહન છે કે જે પાલજમાં થતી હોય છે।